શહેરની નાગરિક સોસાયટીમાં રહેતો પરિવાર પોતાની દીકરીને અમદાવાદ ખાતે એડમિશન મળતા મૂકવા ગયેલ દરમિયાન રાત વચ્ચે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી મસમોટી માલમત્તા ચોરી ગયાના અહેવાલો સાંભળી રહ્યા છે। જાણવા મળતી વિગતો મુજબ નાગરિક સોસાયટીમાં રહેતા કિરણ રવિલાલ ઠક્કર પોતાની દીકરીને અમદાવાદ મૂકવા ગયેલ હતા ત્યારે આજે રાત્રિ દરમિયાન બંધ મકાનને નિશાન બનાવ્યું હતું। મુખ્ય દરવાજાને લાગેલ તાળું ટામીથી તોડી ઘરમાં પ્રવેશ્યા હતા। ઘરમાં રહેલ ઘરના સામાનને વેરવિખેર કરી નાખી ઘરમાં રાખેલ 2 લેપટોપ તથા ચાંદીની 2 મૂર્તિઓ અને રોકડ રકમ તફડાવી ગયા હતા। આજે સવારે શારદા કોલોનીમાં રહેતા કિરણભાઈના ભાઈ ઉદયભાઈ ઠક્કરે કિરણભાઈના ઘરે બગીચામાં ફૂલ ઝાડને પાણી પીવડાવવા આવતા ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો અને કિરણભાઈને વાત કરતા તે અમદાવાદથી નીકળી ગયેલ હતા અને 2:30 વાગ્યે ભુજ પહોંચ્યા બાદ કેટલી માલમત્તા ચોરાઈ છે તે જાણી શકાયું હતું। પોલીસને જાણ કરાતા બી ડિવિઝન પોલીસે સ્ટેશનનો પોલીસ સ્ટાફ તથા એલસીબી સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયા હતા।